सच्चिदानंद भगवान की जय। अखंडानंद की जय। श्री हरि गुरु संतन की जय। सदगुरु श्री राम लक्ष्मण दास बाबा की जय। सदगुरु श्री भजन प्रकाश आनंदी बाबा की जय। गुरु श्री लालगिरी बाबा की जय। पूज्य कंदास बाबा की जय हो। सदगुरु सेवादास बाबा की पूज्य नारायणानंद बाबा की जय। गुरु श्री हरिहरानंद बाबा की जय हो। पूज्य अर्जन गिरी बाबा की जय। गुरु श्री संध्या गिरी बाबा की जय। सब संत भैग भगवान की जय। सर्वे शक्ति मात की जय। श्री हिंगड़ाज मात की जय। आशापुरा मात की जय। पुण्यागिरी मात की जय। भारत माता की पार्वती
આજ તો આનંદનો દિવસ છે, તહેવાર છે અને પાછા ઉસ્તાદ મોજમાં છે. प्रथम नमो परिब्रह्म पिता को, जो है आनंद स्वरूपी. दूजा नमो गुरुदेव पिया को, मोह ज्ञान दियो है गए भी. त्रीजा नमो सब संत सजन का, पीर फकीर की जात अभेदी. पीर फकीर की जात अवैधी. दास सतार, दास सतार, दास सदार कह कर जोड़ी, शब्द समझ कर पी पी पी. पायो जैन पसाई. अरे वेद वेद महारस भागवत, पायो जैन पसाई. हरि रची वे हाल, आप रची होवे नहीं, आप
પેઠ ગયો પાતાળ. અરે ઇન્દ્રાસન ઇન્દ્રાસન લેતા હરી બલી પેઠ ગયો પાતાળ. આપ રચી હોવે નહીં હરી રચી વ્યાલ. ઇન્દ્રાસન લેતા બલી પેઠ ગયો પાતાળ. મૂર્ખ મન સમજે નહીં હરી કરે સો હોય. હે મારવો તો પુત્ર ને ત્યાં પોતે જ મરી ગયો. કારણ બન્યું જુઓ કેવું. આ દુનિયામાં રામ રાખે એમ રહેવું. આપણું ધાર્યું કાંઈ થતું નથી. ધાર્યું ધણીનું થાય પરંતુ સત્ય કર્મ તું કરતો જા એમ કીધું છે એક ભજનમાં. બલિરાજાને એટલા બધા યજ્ઞો કર્યા. શું કામ? એને હતું કે ઇન્દ્રાસન લઈ લેવું છે. પણ હરિએ શું ધાર્યું તો ઇન્દ્રાસન ને બદલે પાતાળમાં વયો ગયો. બોલો, ઇન્દ્રાસન લેતા બલિ પેઠ ગયો પાતાળ. એટલે આપ રચી હોવે નહીં હરી રચી વ્યાલ. આજે એવો એક તહેવાર છે હિન્દુસ્તાનની અંદર કે બહુ પ્રાચીન જૂનામાં જૂનો જો કોઈ તહેવાર હોય તો એ છે હોળી. પ્રહલાદ રાજાના સમયમાં અને પ્રહલાદ રાજાના જીવનમાં અગ્નિ પરીક્ષાની 2 ઘટનાઓ આવી. 2 વખત અગ્નિ પરીક્ષાની વાત આવી પ્રહલાદ રાજાના જીવનમાં. પ્રથમ યુગમાં પ્રહલાદ સીધા જેણે કરી સદ્ધર્મની વાત. એટલો જૂનો આ તહેવાર છે. 2 પ્રસંગ આવ્યા એમના જીવનમાં અગ્નિ પરીક્ષાના. એક એમના પિતાજીએ ખબર પડી કે આ તો ભગવાનનો ભક્ત છે અને મારો વીર મારા જે દુશ્મન છે એમનું જ ભજન કરે છે. એટલે એને મારવા માટે, એને ત્રાસ આપવા માટે કોઈ પણ જાતની કચાશ રાખી નહીં. પણ બધામાં નિષ્ફળતા મળી. जितना तारा गगन में चाहे इतना शत्रु होय, कृपा होय जो गुरु महाराज ની તો તારો બાલ ન બાકો હોય. એટલે કોઈ એને કાંઈ પણ હામાં પ્રણામ કરીને વયા જાય. મોકલ્યા હોય મારવા તો ઓલા સામે પ્રહલાદ રાજાને સામે આવે તો પ્રણામ કરીને વયા જાય. કારણ કે તીરથ ઉનકી આશા કરે કબ આવે હરિ કો દાસ, બાલ વય સે ભક્તિ કરે જગ સે રહે ઉદાસ. છેલ્લે કંટાળીને કોઈ રસ્તો મળે નહીં ત્યારે એમના એક બેન હતા, એમનું નામ હતું હોલિકા. અને એમને એવું વરદાન હતું, એમણે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરેલી. તો સૂર્યનારાયણ એને એક એવી ચૂંદડી આપેલી. એવી કથા છે પુરાણોની અંદર, આ કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. એમાં એવો ગુણ હતો કે એ ચૂંદડી ઓઢીને પછી ગમે એવી અગ્નિની અંદર બેસી જાય તો એનો એક રૂવાડું પણ એનું બાળી શકે નહીં અગ્નિ, એવો એમાં પ્રભાવ હતો ભક્તિ. એટલે એમણે ગમે તેમ તો પોતાનો ભાઈ છે ને એ અને બેન અને ભાઈનો જે સંબંધ છે, આ દુનિયામાં સંબંધો તો ઘણા હોય પણ બેન અને ભાઈનો જે સંબંધ છે પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા છે. એટલે જ માં મેનાવતીએ કીધું કે તું સાધુ બન્યા પછી તો 12 વર્ષ સુધી તો દેશારટન જ કરજે. 3 દિવસથી વધારે એક ગામમાં કંઈ રોકાતો નહીં. આવી રીતે રહેજે, આવી રીતે રહેજે. અને છેલ્લે ખાસ તો ગોપીચંદ રાજા આમ થઈ ગયા કે આટલું બધી શિખામણ આપ્યા પછી આ ખાસ શું? ભૂલે ચૂકે બેનને ગામ જતો નહીં. એટલે ગોપીચંદ રાજા પ્રશ્ન કરે કે સાધુ બન્યા પછી આવું કેમ આદેશ કર્યો કે બેનને ગામ ન જાતો? કે નહીં, હું તને બરોબર કહું છું. કારણ કે બેનનો ભાવ એવો છે, બેનનો ભાઈ પ્રત્યેની જે અંદર લાગણી છે ને એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી બેટા, એટલે તું ન્યા ન જાતો. એમ પોતાના ભાઈને દુઃખી જોઈ અને હોલિકાએ એક દિવસ એવું કીધું કે ભાઈ તમે આ હેરાન થાવ છો તો મને એક વખત મને કંઈક આમાં તમારી સેવા કરવાની કંઈક તક આપો. એમ કે તો હું તો એ જ ગોતું છું, કોઈ પણ ઉપાય બતાવે તો મારે તો બસ. પછી એની આ વાત કરી આપણે જે ઉત્સવ તહેવાર છે એની. અને બન્યું એવું મારવો તો પુત્રને મરી ગયો પોતે.
છેલ્લે અગ્નિ પરીક્ષામાંથી પણ પ્રહલાદજી સવારે એમ ને એમ જેમ હતા એમ પાછા નીકળ્યા. અને બીજો પ્રસંગ એના જીવનમાં, પ્રહલાદ ફરતા હતા તેદી ફેરીએ મુદો પકડાણો માજમ રાત. હે હરિજન દુખે. આ બાજુ છોકરાઓ થોડાક ઓ વાતો કરી મારી સાંભળો, પછી અહીં ન પૂગે. બાપુએ કીધું ને એવી રીતે કરો, વાંધો નહીં. જીતુ બાપુએ સારું કીધું છે, વાતો કરવાની છૂટ છે. તહેવાર છે, કોઈ નાન ન પડાય. અને એમાં અમારે તો પડાય જ નહીં બીજા ગામમાં આવીને. એમ અહીંયા આવીને અમે કડક કાયદો કરીએ હાલે કે, પણ અમને નો સંભાળી એ રીતે કરવાની છે. બહુ રસ્તો સારો કાઢ્યો હોલિકા જેવો. એટલે બીજી પરીક્ષા એ થઈ, મુદો પકડાણો માજમ રાત. મનાઈ હતી, લોકડાઉન હતો એકદમ. કોઈને કાંઈ પણ પ્રોગ્રામ કરવો નહીં, યજ્ઞ કરવો નહીં, સપ્તાહ બેહાડવી નહીં, રામધૂન બેહાડવી નહીં, સંતવાણી કરાવવી નહીં. આવું હરણા કરશે લોકડાઉન કરેલું. અને એમાં ભોમાં ગરાવ્યા એણે ભોયરા. એક બિલાડી એના માથા ઉપર દીવો રાખે અને શ્રીબાઈ સતી ભજન કરે, ભગવાન રામાયણ વાંચે અને બિલાડી સાંભળે. આ પ્રસંગ તો જાણીતો છે તમારે, પણ આ પ્રસંગ અનુસાર થોડીક વાતો ને પછી ભજન. ભજન ઉપડ્યા પછી પાછા બંધ ઘડીકમાં નહીં રહી, એવું છે. એટલે એક દિવસ બિલાડી ક્યાંય ચેનથી બેહે નહીં, ઘણે ઘણે કૂદાકૂદ કરીને ઓલો દીવો પડી જાય. એટલે શ્રીબાઈએ કીધું કે આ તો રોજનો આપણો નિયમ છે, અને આ તું કેમ આજે આવું, કેમ તારું ચિત્ત ક્યાંય બરોબર વ્યવસ્થિત નથી, ઠેકાણે નથી. ભજનમાં આપણે રોજ જતા હોય, પણ ક્યારેક આપણું ચિત્ત એવું ઠેકાણે હોય નહીં. હું કરી બેહતા હોઈએ. બાજુવાળો કહે તે ખબર પડે કે ભાઈ તે તો અહીં બધું ઢોરફોડ કરી નાખીશ, બધી ચિત્ત ઠેકાણે ન હોય આપણું. એટલે બિલાડી કહે છે કે ના એવું કંઈ, કે ના આજે તારું કંઈક ફેરફાર છે. કેમ તને કંઈ ચિંતા છે? કે ચિંતા એવી છે કે તમે જે નિભાળો ખડકી દીધો છે ને, આજ ખડકો તો ખરા, અને આગ ચાપી દીધી ને આજે, એની અંદર મારા બચલા રહી ગયા છે. અને માને બચા, મારા બચા મારી ઉરમાં, તારા તોરલ તારા તો સંભાળ. જો એક વાનર વાંદરીને વાચા ફૂટતી હોય તો આ બધી સમસ્યાની વાતો છે. કંઈ વાતો એવી રીતે નથી, પણ શાન છે એમાં સમજવાની વાત છે. ઘણા કે બિલાડી થોડી બોલે, પશુ થોડા બોલે, પણ બોલે છે. સમજી શકીએ તો બધાય બોલે છે, પણ આપણે ક્યાં સાંભળીએ છીએ? આપણે તો આપણો જ કકો બંધ કરતા નથી, બીજાનું ક્યાંથી સંભળાય? નકર બધા બોલે છે, પશુ પક્ષી બધા પોતપોતાની ભાષા છે. ખગ જાણહી ખગ કી ભાષા, રામાયણની અંદર કીધું છે. તો એમાં મારા બચલા રહ્યા અને આગ ચપાઈ ગઈ છે. એટલે મને આજે શાંતિ નથી. શું થશે? બિલકુલ ચિંતા વગર શાંતિથી શ્રીબાઈ કહે છે કે રોજ રામાયણ સાંભળે છે, એના ઉપર કંઈ વિશ્વાસ નથી તને? આ બેને વાતચીત આલે ને આમ પ્રહલાદ રાજાને ચોકીદાર બનાવ્યા હતા એમના બાપુજીએ, હરણાકશ્યપુએ, કે રાત્રિના તારે ફેરી ફરવાની, સુવાનું નહીં સવાર સુધી. કોણ રામનું નામ લે છે? અને બરોબર દિવાલે આવ્યા અને આ સત્સંગ સાંભળ્યો, કાન દીધો તો સાંભળી ગયા કે કંઈક રામ રામ થાય છે ને પાછી આવી વાતું. તરત બહાર ખોલે કે શું છે? કે ભાઈ આવી સમસ્યા છે. કે કાંઈ વાંધો નહીં, પણ સવારે છે ને તમે નિંબાળો ખોલો ત્યારે મારી હાજરી હોવી જોઈએ, નકર હરણાકશ્યપુની આણ છે તમને. અને પછી તો રાજાનો હુકમ, સવારે ખપાળા લીધા, નિભાડો ખોલ્યો, અને હજી આગળ આપણે જે પ્રસાદ લીધો એની જેમ વચ્ચેના ઠામ બરોબર કાચા રહી ગયા, ને કૂદકા મારીને જ્યારે બિલાડીને બચા નીકળ્યા. પ્રહલાદ રાજા ભક્તિ તો કરતા જ હતા, નામ તો લેતા જ હતા, પણ ત્યારથી એવો દ્રઢ વિશ્વાસ થઈ ગયો કે નહીં, આ દુનિયામાં કોઈ હલાવનારો એવો કોઈ સત્તા છે ખરા. આ દુનિયાને વ્યવસ્થિત રાખવા વાળો, આ દુનિયાને કાયમ માટે આવી રીતે, એની પાછળ કોઈ એવી તાકાત, એવી કોઈ સત્તા, કોઈ એવું પરમાત્મા કોઈ આ છે કે આ જે બધું હલાવી રહ્યા છે. આપણે કંઈ નથી કરતા. આ પ્રતિ હોય નહીં હરિરજે બેહાલ, ઇન્દ્રાસન લેતા બળી પેઠ ગયો પાતાળ.
ત્યારે એને વિશ્વાસ થઈ ગયો અને પછી તો આપણે ખબર છે પ્રથમ યુગમાં પ્રહલાદ સીધા જેણે 5 કરોડનો ઉદ્ધાર કર્યો એવો આજે તહેવાર છે પ્રાચીન. તો એવા તહેવાર નિમિત્તે મળ્યા છે. આમ તો અહીં દર પૂનમ અને 12 માસ અવિરત ભજન ભોજન અમારા પૂજ્ય અર્જનગીરી બાપુ, ગુરુ સંધ્યાગીરી બાપુ અને એમની જ નિશ્રામાં, એમની જ છાયામાં, એમની જ ધારામાં અમારે જીતુગીરી બાપુ. ખૂબ આનંદની વાત થાય છે. ખૂબ અમને તો અહીં આવી ગયા એટલે હવે લોકડાઉન ખુલી જાય છે અમારું તો. તમે છો બાળપણ ના બેલી મેલી ને ક્યાં
છો બાળપણ ના બેલી તમારા વિના ના એકલા વર્ષે આસુડાની હેલી આ મન મને કોને
વાતડી તનમાં ટાઢક થાય. આ જગતની અંદર દરેક વસ્તુ રાખવાની જગ્યા છે. આપણી પાસે કદાચ હજારો મણ અનાજ થયું હોય તો એને રાખવા માટે કોઠાર, કોઠીઓ, આવી બધી વ્યવસ્થા છે. આપણી પાસે કપડાઓ હોય તો એની પાસે એને મૂકવા માટે બેગ હોય, સુટકેસ હોય. અરે સોના રૂપા હીરા જવેરાત હોય તો એને મૂકવા તિજોરી હોય. પણ મહાપુરુષો કહે છે વાત મૂકવાની કોઈ જગ્યા ખરી? એમ વાત એ કઈ જ્યાં ત્યાં નથી કરાતી. એમ સુખ દુઃખ ની કરીએ વાતડી મારા તનમાં ટાઢક થાય. દાદા મેકરણ બેઠા હતા ધૂણા ઉપર શાંતિથી. આમ તો સત્સંગ કરતા નહીં, જે કઈ કહેવાનું હોય સાખીમાં કહી દે, ટૂંકામાં. બાબા પીરની વાત કરી તો દાદા મેકરણ કે પીર પીર કરે કરો નાય પીરેનજી ખાણ. એ કે પીરની કઈ ખાણ નથી. 5 ઇન્દ્રિય વશ કરી પીર જાય દાણ. પીર કોને કહેવાય? પીર પીર કુરે કરો નાય કાંઈ પીરેનજી ખાણ. 5 ઇન્દ્રિય વશ કરે પીર જાય દાણ. 5 ઇન્દ્રિયોને જે વશ કરી લે, હર રંગ મેં સેવક રૂપ રહે, અમૃત જલ કાજુ કૂપ રહે, એને પીર કહેવાય. બીજાની પીડા જાણે એનું નામ પીર. પર પીડા જાણે નહીં. એટલે શાંતિથી બેઠા હતા તો કોઈ પ્રેમી ભક્ત આવી અને નમો નારાયણ કરીને બેઠા કે દાદા કાંઈ વાત નથી મગજમાં, કેમ કાંઈ બોલતા નથી? કે વાત તો ઘણી છે ભાઈ, પણ કરવી કોને? એમ કે કેટલી? કે જો હામે આ સમુદ્ર ઘૂઘવાટા મારે ને એમાં એના કરતાં વધારે એમાં જે લેરવું પડે ને, તડે ન પૂગી જો ઓ ડાડો કે બયું પડ્યું. બીજી વાત કરી, વાતડિયું વિગતાડિયું વધીને વળથિયું. ભેદું સુખ દુઃખ ની કરીએ વાતડી તનમાં ટાઢક થાય. મીરાબાઈ પણ ભજનમાં કહે છે, એક રે ઠેકાણું તમને એવું રે બતાવું ને, બે ઘડી લઈએ ત્યાં વિશ્રામ. હક દખની વાતડિયું કરીએ વાલીડા, એ સક દખની આપણે વાતડિયું કરીએ જીવતરનો લાભો અને લેવા બેડલે મારે ઓ બાર ગણેલો અરે દીનાનાથ અરે મારા ના હે વાતું કેમ કરી
સુખ દુઃખ ની કરીએ વાતડી તનમાં ટાટક થાય કામણ મને ભગવાન રંગાવું બાબાજી લુગડા લવહું જોગણ નો વે
जोगीड़ा 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 जुग जान जोगी बाबा जोगण बना जोगी बाबा जो जोगी बाबा जो जोगण नो वेश वाला ने आलू गोतती फरती देश विदेश काम मले अभी मेरा
दासी जीवन संतो भीमना चरणे जी 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 प्यालो पाया न छे प्रमाण मन मने कोणे
एक तू ही आके जला जा तुझोगी आई
तुम्हें मिला तुझो
महाराज पूछे छे दादा मैं कहूं साधु छो गिरनार ना उतर शिखर ऊपर तू चलम नो दम लई गुरु दत्त महाराज जी चलम मुके जय नवनाथ सिद्ध 84 नमो नारायण।
દાદા મેકરણે વચ્ચેથી ઉતારી લીધી એમ નહીં, આખી ચલમ ખાલી કરી ગયા. ખાલી ચલમ જ્યારે ગુરુદત્ત મહારાજ પાસે જાય છે, ગુરુ મહારાજ વિચાર કરે છે કે આ તો આદિ અનાદિની આમ પરંપરા હાલી આવે છે. ગેબી કોઈ વ્યક્તિ દ્વારા નહીં, એકલી ચલમમાં એની રીતે જાય અને એની રીતે આવે. આ ચલમને કોણે ઉતારી? આ ચલમ કોણ ખાલી કરી ગયું? ધ્યાનમાં દાદા ગુરુદત્ત મહારાજ જોવે છે તો ધૂણા ઉપર બેઠા જ દાદા મેકરણ દાદા મેકરણ ને પૂછે છે ગુરુ મહારાજ, કોણ છો તમે? સાધુ છો, સંન્યાસી છો, જતી પુરુષ છો, અવતારી પુરુષ છો, ઓલિયા છો, ફકીર છો, સંત છો, કોણ છો તમે? ખડખડાટ હસવા માંડ્યા દાદા મેકરણ. હે ગુરુ મહારાજ, તમે પણ મને ભૂલી ગયા? સાંભળો હું કોણ છું.